સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના ધાનેરા તાલુકાના પ્રેસ ક્લબ દ્વારા શહેરના સફાઈ કામદારોને હેલ્મેટ અને રેડિયમ જેકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં આયોજિત કાર્યક્રમમાં તમામ સફાઈ કામદારોને સુરક્ષા માટે જરૂરી સામગ્રી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, પાણી પુરવઠા વિભાગના રામભાઈ સોલંકી અને પ્રેસ ક્લબના પ્રમુખ પ્રેમાભાઈ રાઠોડ સહિત તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે ધાનેરા પ્રેસ ક્લબે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સફાઈ કામદારોને હેલ્મેટ અને જેકેટ આપવામાં આવ્યું હતું અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને કામદારો ખુશ જોવા મળ્યા હતા। જે નગરપાલિકા અને પ્રેસ ક્લબ સહયોગ બન્યો હતો અને રામભાઈ સોલંકી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખરેખર સાચો પત્રકારનું જે સમાજ, રાષ્ટ્ર અને લોકતંત્રનું સુરક્ષા કરવાનું એનું કામ છે, તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે। ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે એને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું। આ કામ છે એ સફાઈ કર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે, પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે, આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખશ્રી માન્ય પ્રેમાજી રાઠોડ, મંત્રી શ્રી સુરેશકુમાર ગલચર, ખજાનચી રાજનભાઈ, અન્ય ધીરજભાઈ, નજીરભાઈ, તમામ જે પત્રકાર મિત્રો છે